હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો દરેક લેડીઝને એક સવાલ થતો હોય છે કે રોજે શાક શું બનાવવું। તો આજે આપણે જે શાક બનાવવાના છીએ તે ઘરમાં જ રહેલી સામગ્રીથી અને ઘરમાં જ રહેલા મસાલાનો ઉપયોગ કરીને બનાવીશું। બનાવવામાં ખૂબ જ સરળ છે, પણ ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય તો પણ તમે આ શાક એકદમ ઝડપથી 10 થી 15 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો। તો ચાલો બનાવીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો। અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે કઢાઈમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું। તેલ જેવું ગરમ થઈ જાય એટલે તેમાં 1 ટીસ્પૂન આપણે જીરું ઉમેરીશું અને જીરાને સારી રીતે ફૂટવા દઈશું। જીરું સરસ ફૂટી જાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન હિંગ એડ કરીશું અને હવે તેમાં એક મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી આપણે ડુંગળી ઉમેરીશું। મિક્સ કરી દઈશું અને 2 મિનિટ માટે આપણે ડુંગળીને મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળીશું। તો અહીંયા આપણે ડુંગળીને વધારે પડતી બ્રાઉન નથી કરવાની, ફક્ત 2 મિનિટ માટે જ આપણે તેને સાતળીશું। તો લગભગ ડુંગળીને મેં 2 મિનિટ જેવું સાતળી લીધું છે। હવે તેમાં 1 ટેબલ સ્પૂન આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું અને આદુ લસણની હલકી કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી તેને પણ આપણે હલકું સાતળી લઈશું। અહીંયા તમે આદુ લસણની પેસ્ટની સાથે 1 લીલું મરચું વાટીને ઉમેરવા માંગતા હોય તો એ પણ ઉમેરી શકો છો। તો પેસ્ટ પણ આપણી એકદમ સરસ સતળાઈ ગઈ છે। હવે તેમાં 200 થી 250 ગ્રામ જેટલા બટેકાની છાલ નીકાળીને મેં આ રીતે તેના મોટા મોટા ટુકડા કરી લીધા છે। તો અહીંયા મેં કાચા બટેકાનો જ્યુસ કરેલો છે। કાચા બટેકાથી વધારે ટેસ્ટી શાક બનશે। તો આ રીતે આપણે બધા જ બટેકાને એડ કરી દઈશું અને મિક્સ કરીને આપણે તેને 1 મિનિટ માટે ખુલ્લું જ સાતળીશું। અહીંયા તમે જે પ્રમાણે વધારે કે ઓછું શાક બનાવવા માંગતા હોય તમે શાકભાજી એ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો। તો લગભગ 1 મિનિટ જેવું મેં સાતળી લીધું છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો લગભગ 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને હવે તેમાં 1 ચપટી જેટલી આપણે હળદર ઉમેરીશું। મિક્સ કરી દઈશું। તો આગળ મસાલામાં પણ આપણે હળદર ઉમેરવાના છીએ, એટલે ફક્ત 1/4 ટીસ્પૂન જેટલી જ તમારે આ રીતે હળદર પહેલાં ઉમેરવાની છે। તો બધા જ બટાકાને મેં મિક્સ કરી લીધા છે। હવે આપણે તેને ઢાંકીને 6 થી 7 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક થવા માટે રાખીશું। તો જ્યાં સુધી બટાકા કૂક થાય છે આપણે મસાલો તૈયાર કરી લઈશું। તો તેના માટે બાઉલમાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું, 1.5 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું। તો અહીંયા મેં કશ્મીરી લાલ મરચું લીધેલું છે એટલે તેનો કલર એકદમ સરસ આવશે। 1.5 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું, 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું। આમચૂર પાવડરથી આપણા શાકમાં ટેસ્ટ એકદમ સરસ આવશે। અને હવે લાસ્ટમાં 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથીનો આ રીતે તમારે પાવડર કરીને એડ કરી દેવાની અને હવે બધા જ મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે એકસાથે મિક્સ કરીને એડ કરીશું એટલે પ્રોપર બધા શાક ઉપર આપણા મસાલાનું કોટિંગ થશે અને ખૂબ સરસ ટેસ્ટ આવશે। તો લગભગ બટાકાને કૂક થતાં 6 મિનિટ જેવું થઈ ગયું છે। હવે ઢાંકણ ખોલીને આપણે એકવાર સારી રીતે મિક્સ કરીશું અને મિક્સ કરીને આપણે બટાકાને ચેક કરીએ તો તમે જોઈ શકો છો આ રીતના આપણા બટાકા કૂક થયા છે। ફક્ત 10% જેટલા જ આપણા બટાકા કાચા છે, જે આગળ કૂક થઈ જશે। તો હવે આપણે તેમાં કેપ્સિકમ ઉમેરવાનું છે। તો અહીંયા મેં 2 કેપ્સિકમના બીજ નીકાળીને આ રીતે મોટા મોટા ટુકડા કરી લીધા છે। તો કેપ્સિકમના તમારે આ રીતે મોટા ટુકડા જ રાખવાના છે, એટલે શાક તમારું ખાવામાં વધારે સ્વાદિષ્ટ બનશે। મિક્સ કરી દઈશું સારી રીતે। તો આ શાક બનાવવામાં એકદમ સરળ છે, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। ઘરમાં ક્યારેય બીજું શાક ના હોય તો તમે આ રીતે શાક બનાવીને તૈયાર કરી શકો છો અને મહેમાન આવે ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો। આ શાકને તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો। તો આ રીતે મિક્સ કરી દીધા પછી આપણે ઢાંકીને ફક્ત 2 મિનિટ માટે તેને કૂક કરી લઈશું અને 2 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ફરીથી એકવાર સારી રીતે તેને મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે કેપ્સિકમને વધારે પડતા ઓવરકૂક નથી કરવાના। અને હવે આપણે બટાકાને ચેક કરીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા બટાકા કૂક થઈ ગયા છે। તો હવે આપણે જે મસાલો બનાવીને તૈયાર કર્યો છે તે બધો જ મસાલો આપણે આ રીતે ઉપર એડ કરીશું અને હવે તેમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાના આ રીતે મોટા મોટા ટુકડા કરીને એડ કરીશું। મિક્સ કરી દઈશું અને ખુલ્લું જ આપણે તેને 1 મિનિટ માટે સાતળીશું। તો જનરલી આપણે શાક બનાવીએ ત્યારે ડુંગળી નાખ્યા પછી આપણે ટામેટા એડ કરતા હોઈએ છીએ, પણ આ શાકમાં તમારે ટામેટા આ રીતે લાસ્ટમાં એડ કરવાના છે, એટલે થોડાક કાચા રહેશે તો ખાવામાં આ શાક વધારે સ્વાદિષ્ટ બનશે।
તો બધા જ મસાલાનું કોટિંગ આપણા શાક ઉપર એકદમ સરસ રીતે થઈ ગયું છે. હવે ફક્ત તેને ઢાંકીને 1 મિનિટ માટે કૂક કરી લઈશું એટલે આપણા ટામેટાં છે તે હલકા સોફ્ટ થઈ જશે. અહીંયા તમારે ટામેટાને પણ વધારે પડતા ઓવરકૂક નથી કરવાના. કેપ્સિકમ અને ટામેટાં હલકા ક્રન્ચી રહે એ જ રીતે તમારે રાખવાના છે. 1 મિનિટ જેવું થઈ જાય એટલે શાકને આપણે એકવાર મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય એટલે આ રીતે આપણે વચ્ચે કડાઈમાં થોડીક જગ્યા કરીશું અને હવે તેમાં આપણે 3 ટેબલ સ્પૂન જેટલું આ રીતે પાણી ઉમેરીશું. તો આ શાકમાં તમારે વધારે પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત વચ્ચે આ રીતે પાણી એડ કરીને તરત જ તેને ઢાંકીને તમારે મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 2 મિનિટ માટે કૂક કરવાનું છે એટલે પાણીની વરાળથી આ શાક એકદમ સરસ રીતે કૂક થઈ જશે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ઢાંકણ ખોલીને શાકને ચેક કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પાણીની વરાળના લીધે આપણું શાક કૂક થઈ ગયું છે અને ટામેટાં અને કેપ્સિકમ વધારે પડતા ઓવરકૂક પણ નથી થયા. તો આ જ રીતનું તમારે શાક બનાવીને તૈયાર કરવાનું છે. આ શાકમાં તમારે વધારે પાણી બિલકુલ એડ નહીં કરવાનું અને આ રીતે 1 મિનિટ જેવું થઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ત્યાર પછી આ રીતે આપણે ઉપરથી ફ્રેશ ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું, મિક્સ કરી દઈશું અને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરીશું. તો આ શાકને તમે રોટલી, પરાઠા કે પૂરી સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમે ક્યારે આ રીતે કેપ્સિકમ, બટાકા અને ટામેટાનું મિક્સ શાક ના બનાવ્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી થોડીક આ રીતે ડુંગળી ઉમેરીશું એટલે ખૂબ સ્વાદિષ્ટ લાગશે. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.